નવસારી હાઈવે પરથી એલસીબી પોલીસે 1 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે। 200 રૂપિયાના કિલોએ વેચાતા લસણની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હતી। ટ્રકમાં દારૂ લઈને જતા ઈસમને દારૂ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। આટલી મોટી માત્રામાં દારૂ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। એલસીબી કચેરી દારૂના બોક્સથી છલકાઈ ગઈ હતી। આ અંગે મળતી માહિતી મુજબ એક ટ્રકમાં લસણની આડમાં દમણથી દારૂ ભરી જૂનાગઢ લઈ જવાતો હોવાની બાતમી પોલીસને મળી હતી। જો કે આ દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચે તે પહેલા જ નવસારી નેશનલ હાઈવે પરથી એલસીબીની ટીમે 1 કરોડ 1 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે એક શખ્સની પણ ધરપકડ કરી છે। આ દારૂ જૂનાગઢના કિશોર રાણા નામના શખ્સને આપવાનો હતો। આ ટ્રક દેવા રબારી નામના શખ્સનો હતો, જે પોતે જ ટ્રક ચલાવતો હતો। દમણથી દારૂ ભરીને જૂનાગઢ ખાતે લઈ જતા હતા। આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ આગળની તપાસ ચાલુ છે। દારૂની હેરાફેરી રોકવા માટે નવસારી પોલીસ પણ સતત પ્રયત્ન હોવાનું પોલીસે જણાવ્યું હતું। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।